વીરપુર ગામમાં છેલ્લા 6 મહિનાથી એક નવા નેતા કૈલાસ પટેલ આવ્યા હતા. શરૂઆતમાં તો લોકો એ માને હતા કે આ માણસ ગામનો વિકાસ કરવા આવ્યા છે. મંચ પર મોટી મોટી વાતો, ગામમાં દેખાવ, લોકોએ મૂકેલી દરેક ફરિયાદ સાંભળવાની એક્ટિંગ બધું બરાબર ચાલતું હતું. પણ ધીમે ધીમે વીરપુરના લોકોએ ધ્યાન આપવાનું શરૂ કર્યું. કૈલાસ પટેલ દરેક જગ્યાએ અન્ય પાર્ટીઓને બદનામ કરતો, પોતાને માત્ર ભવિષ્યનો મુખ્ય નેતા ગણતો અને ગામને બોલતો કે મારે વિના કશું નથી થવાનું, હું જ આ ગામનો તારણહાર છું. ગામની ચૂંટણી આવી. કૈલાસ પટેલ જીતી ગયો, પણ જીત્યા પછી તે માણસનો રંગ બદલાઈ ગયો. લોકોએ મળતો નહોતો, સમસ્યાઓ સાંભળતો નહોતો અને પરછાનેમાં ગામને પોતાના ફાયદા માટે વાપરતો. પોતાના ગામ કરતાં બીજા ગામોમાં વધુ ધ્યાન આપવા લાગ્યો. ગામમાં ચર્ચા ચાલી. આ માણસ ગામને અંધારામાં રાખી રહ્યો છે. હવે બહુ થયું. વીરપુરની જનતા જે એને ઉત્તર આપશે. ગામમાં એક શાંતિપૂર્ણ, સંકલિત મૂવમેન્ટ શરૂ થઈ. દરેક ગલીમાં, દરેક ખૂણા પર એક જ વાત: વીરપુર ગામ કોઈના ઠગાઈ માટે નથી. ગામનો જવાબ સ્પષ્ટ હતો: આ કૈલાસ કોઈ કામનો નથી, તેને વિદાય આપવી છે. અંતે કૈલાસને સમજાઈ ગયું કે વીરપુરની જનતા ક્યારેય મૂર્ખ નથી. ગામના લોકો જ કોઈ નેતા કરતાં મોટા હોય છે. હવે તેને પોતાના બિસ્તરા પોટલા ઉપાડી સુરત ભેગો થઈ ગયા અને વીરપુર ગામ લોકો ખુશીથી પહેલાંની જેમ રહેવા લાગ્યા.